ઠાકોર છે, તેઓ પણ અહીં પહોંચ્યા છે। આપણે સીધા જ તેની સાથે વાત કરશું। સરકાર સુધી આ વાત પહોંચાડવા માટેની વાત હતી। પોલીસ જેટલું કોંગ્રેસ ઉપર દાદાગીરી કરે છે, દમનગીરી કરે છે, એટલી દાદાગીરી દમનગીરી કદાચ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા લોકો ઉપર, કદાચ આ લોકો જે પીડિત છે જેણે આ કાંડો કર્યા છે એમને પકડવા માટેની જે આટલી મહેનત કરી હોત તો હું એમ માનું છું કે પોલીસ એ પોતાનું કામ કરે છે, જે જવાબદારી છે એ કરે છે। આ તો જે જવાબદારી છે એ નથી કરતા અને નથી કરે છે એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ માત્ર ભારતીય જનતા પાર્ટીની એજન્ટ બની ગઈ છે એવું અમને પોતાને લાગે છે। આ પોલીસ કમિશનર પોતાની કચેરીમાં આવેદનપત્ર પણ આપવા માટેની ના પાડતા હોય ત્યારે એને શું આવ્યું હોય કે અમે રસ્તા ઉપર ઉતરીને લોકોનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે કમસે કમ જે એક ડેમોક્રેસીમાં લોકશાહીમાં અધિકારો મળ્યા છે એનું પણ હનન થઈ રહ્યું છે। અત્યારે જે લોકશાહી છે તેનું હનન થઈ ગયું તેવી વાત છે। અહીં તમે દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે જે કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસ છે તેની અટકાયત કરવા સુધીની પ્રક્રિયા છે તે અત્યારે કરી રહી છે। જે કાર્યકર્તાઓ છે તેની અટકાયત કરવાની શરૂઆત છે તે કરવામાં આવી રહી છે, કારણ કે જે પ્રકારનો વિરોધ છે તે જોવા મળ્યું છે। કારણ કે કોંગ્રેસની સ્પષ્ટપણે માંગ છે કે શાંતિપૂર્ણ રીતે તેઓ વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ તેની સામે જે પોલીસ છે તેમના દ્વારા આ તમામ લોકોને માત્ર 5 લોકોને પ્રવેશ આપવામાં આવશે તેવી વાત કરી। બીજી તરફ કોંગ્રેસની માંગ હતી કે જેટલા પણ આગેવાનો છે, જેટલા પણ કાર્યકર્તાઓ છે તે અત્યારે અહીં પહોંચ્યા છે તો તમામ આગેવાનો, તમામ જે કાર્યકર્તાઓ છે તેમને રજૂઆત કરવા માટે અંદર પ્રવેશ આપવામાં આવે તેવી વાત છે તે કરવામાં આવી અને તેના કારણે જ અત્યારે આ આંદોલન છે તે હવે જરૂરથી ક્યાંક ઉગ્ર રૂપ છે તે ધારણ કરી રહ્યું હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કારણ કે પ્રદેશ કક્ષાના જે કાર્યકર્તાઓ છે, જે આગેવાનો છે, જે નેતાઓ છે તેઓ પણ અહીં પહોંચ્યા છે। ત્યારે કમિશનર હજી સુધી મળતા પણ નથી। પ્રદેશનું ડેલિગેશન આવ્યું છે છતાં પોલીસ કમિશનરને કેટલો અહમ, ભારતીય જનતા પાર્ટીની જાણે સૂચના હોય એમ કોઈને ઘૂસવા નથી દેતા। ત્યારે અમે આજે રોડ પોલીસ એટલું ઘર્ષણ જો આરોપીને પકડવામાં કર્યું હોત ને ટીઆરપી ના તો અત્યારે આ ઘર્ષણ કરવું ના પડે। સ્પષ્ટપણે પોલીસ છે અત્યારે જે લોકો અહીં પહોંચ્યા છે તેમની અટકાયત કરવાની કાર્યવાહી છે તે કરી રહી છે અને તેમને જે તમે દ્રશ્ય જુઓ કે અહીં ટીંગાટોળી કરીને જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમને અહીં લઈ જવામાં આવી રહ્યા છે અહીંથી, અને તમામ જે કાર્યકર્તાઓ છે તે ગાડીની બહાર જે ગાડીની સામે સૂઈ અને પોતાનો વિરોધ છે તે વ્યક્ત કરી રહ્યા છે, પોતાનો રોષ છે તે પ્રગટ કરી રહ્યા છે। પોલીસ દ્વારા અનેક પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે, પરંતુ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે અને સ્વયંના જે કાર્યકર્તા છે તેનો વિરોધ છે તે શાંત થઈ રહ્યો નથી। અને જે લોકો છે તમે જે પ્રકારે દ્રશ્ય જુઓ કે અહીં હંગામાના દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે, કારણ કે જે કાર ચાલી રહી છે તે કારની સામે સુઈ અને અત્યારે કોંગ્રેસ છે તે પોતાનો રોષ છે તે વ્યક્ત કરી રહ્યો છે। રસ્તાઓ છે તે અહીં અત્યારે રોકી રહ્યું છે। પોલીસ દ્વારા ડીસીપી કક્ષાના અધિકારી છે તે અહીં પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા ટ્રાફિક છે તેને ડાયવર્ટ કરવા માટેની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે। ટ્રાફિક ને કોઈ અડચણ ન થાય તે માટેની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે જ્યાં પણ રસ્તો ખુલે કે તુરંત જ તે સ્થળે બેસી અને પોતાનો રોષ છે તે વ્યક્ત કરી રહ્યા છે। જે ચક્કાજામ છે તે અત્યારે અહીં કરવામાં આવી રહ્યું તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। તમે દ્રશ્ય જુઓ કે જે બાજુનો રોડ પોલીસ દ્વારા ખુલ્લો કરવામાં આવે કે તુરંત જ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે સ્થળે પહોંચી અને એ રસ્તો છે તે અત્યારે બંધ કરી રહ્યા છે। ટૂંકમાં જે વિરોધ પ્રદર્શન છે તે વિરોધ પ્રદર્શન ક્યાંક ઉગ્ર જે બની રહ્યું હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને કોઈ પણ જગ્યાએથી વાહન પસાર ન થાય તે માટે કોંગ્રેસ છે તે અત્યારે મથી રહ્યું હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કોંગ્રેસની જે પ્રકારની માંગ છે કે આખા મામલામાં તટસ્થ તપાસ થવી જોઈએ, સાથે સાથે જે પ્રકારે જે એસઆઈટી છે તેનું પુનઃગઠન છે તે થવું જોઈએ તેવી માંગ સાથે અત્યારે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે, વિરોધ કરવા માટે પહોંચ્યા છે। અને તમામ જે જિલ્લા પંચાયત ચોક છે તે જાણે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમને બાનમાં લીધું હોય તે પ્રકારની સ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે। પોલીસ દ્વારા જે બેરિકેડ લગાવી અને રસ્તો છે કઈ રીતે ક્લિયર થાય તે માટેની વ્યવસ્થાઓ છે તે અત્યારે અહીં કરવામાં આવી હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે પણ તૈનાત છે તે કરવામાં આવ્યો છે। અહીંના હું તમને
સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે ગેનીબેન છે તેઓ પણ અહીં અત્યારે રસ્તા પર બેસી ચૂક્યા છે અને તેમના દ્વારા પણ વિરોધ છે તે કરવામાં આવ્યો છે. જે પ્રકારે તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ગેનીબેન ઠાકોર છે તેઓ પણ હવે જિલ્લા પંચાયત ચોક ખાતે પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા પણ જે રસ્તા પર બેસી અને જે પોતાનો વિરોધ છે તે દર્શાવવામાં આવ્યો છે. બેન, તમે પણ રસ્તા પર બેસી ગયા છો, શું કહેશો? પોલીસ કમિશનર અંદર આવીને આવેદનપત્ર પણ આપવા ન દેતા હોય તો હું માનું ત્યાં સુધી નાગરિકોના અધિકારોનું હનન થઈ રહ્યું છે. સ્પષ્ટપણે નાગરિકોના અધિકારોનું હનન થઈ રહ્યું છે અને તેવું તેમનું કહેવું છે ને એટલા માટે જ હવે જે આ રોષ છે, આ વિરોધ છે તે ઉગ્ર બની રહ્યો છે. હવે આપને હું બીજી તરફના જે તમે દ્રશ્ય જુઓ કે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે અત્યારે હવે એસટી બસ છે તેની ઉપર છે તે ચડી ચૂક્યા છે અને પોતાનો વિરોધ છે તે દર્શાવી રહ્યા છે. તમે દ્રશ્યો, સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે અત્યારે જે કોંગ્રેસ છે તેના જે કાર્યકર્તાઓ, NSUના કાર્યકર્તાઓ છે તેઓ અત્યારે જે એસટી બસ છે તે અહીંથી પસાર થતી હતી તે એસટી બસ પર ચડી અને પોતાનો વિરોધ છે તે દર્શાવી રહ્યા છે, પોતાનો રોષ છે તે દર્શાવી રહ્યા છે અને ઉગ્ર વિરોધ પ્રદર્શન છે તે અત્યારે કરવામાં આવી રહ્યું હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ને અત્યારે જે તમે દ્રશ્ય જોશો, બીજી તરફ જે રાજકોટના જે ટ્રાફિક ડીસીપી છે તેઓ પણ અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા અલગ અલગ તબક્કે અલગ અલગ રીતે રસ્તો છે તે ક્લિયર કરાવવાની કામગીરી છે તે કરવામાં આવી છે. જે સ્થળેથી રસ્તો ક્લિયર થાય તુરંત જ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે અહીં પહોંચી રહ્યા છે અને સ્પષ્ટપણે ડીસીપી છે તેમની સાથે. સર, શું કહેશો, કઈ રીતની કાર્યવાહી ચાલી રહી છે? સ્પષ્ટપણે ડીસીપી કહી રહ્યા છે કે તેમને કામ કરવા દો અને જે પ્રકારે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે અત્યારે ડીસીપી છે તે ટ્રાફિક મેનેજમેન્ટ કરવા માટે બિઝી છે તે જોવા મળી રહ્યા છે ને તેઓ અહીં પોતાનું કામ છે તે કરી રહ્યા છે. જો કે બીજી તરફ જે પ્રકારે જે કોંગ્રેસનો વિરોધ છે, કોંગ્રેસનો ઉગ્ર અને પોલીસ પર જે દમન કરવાનો જે આરોપ છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા લગાવવામાં આવ્યો છે ને તેની અસર